જૂનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્સનો આજે પ્રારંભ થયો હતો, જેમાં આજે પ્રથમ રાત્રિએ ચંદન વિધિના કાર્યક્રમમાં દાતાર બાપુના અમૂલ્યાભૂષણો, જે ગુફામાંથી વરસમાં એક જ વખત બહાર કાઢવામાં આવે છે, તે આભૂષણની ચંદન વિધિનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં દાતાર ભક્તો અને ભાવિકોએ ભાગ લીધો હતો અને દાતાર બાપુના આભૂષણોના દર્શન કરી અને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા। આ પ્રસંગે જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા ચંદન વિધિના આ કાર્યક્રમમાં પધારેલા ભાવિક ભક્તોનું સન્માન સાથે આદર ભાવ સાથે આવકારી દાતાર બાપુના દર્શન કરાવ્યા હતા। આ પ્રસંગે સાધુ સંતો અને પદાધિકારીઓમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયા, ડે મેયર આકાશ કટારા, શહેર પ્રમુખ ગોવરવભાઈ રૂપારેલિયા, યોગીભાઈ પઢિયાર વગેરે હાજર રહ્યા હતા અને દાતાર બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। हाँ बापू, हमारे जूनागढ़ उपला दातारनी जग्या है। जग्या में हमारा महापर्वत माज उरसनो त्रीजो दिवस छे। तीजा दिवसे अमे दीपमाळानो उत्सव होय अने मेहंदी बोलता है, उर्स बोलता है, दीपमाळानो बोलता है ने दीपमाळा छे ए अमारी 1000 वर्षनी अखंड जोइतुं छे। एमांथी ई जोइतुंमांथी आखी जग्यामां दीवा प्रगट छे। पछी अमारा सेवको भाईओ बधा खूब भेगा थया होय ई बधा होरी आखी जग्यानी अंदर दीवा प्रगटावशे अने आखी जग्या एवी झळहळती थाय एवुं ज अमारा बधा सेवको आव्या छे। ई बधाना शरीरनी अंदर झळहळती आखुं वरस जातुं होय अने बधाने खूब आनंद थतो होय अने बधा खूब धन्य बनता होय। जय दाता। जूनागढ़ उपला दातारनी जग्यामां अमारे दर वर्षे दातार बापूनो उर्सनो मेळो आवे छे, उत्सव आवे छे। એટલે આજે દાતાર બાપુનો પહેલો દિવસ ચંદનનો દિવસ ગણાય છે। એના એવા સરસ સિદ્ધિદાયક આભૂષણ છે, એની આજે જે કાંઈ અભિષેક વિધિ થાય છે અને ચંદન, ગુલાજર, ગંગાજર, કેસર, કસ્તુરી એ બધું મિલાવી અને એની પૂજા થાય છે અને બધાય ભાવિકો સેવકો બધા ખૂબ ઉમટી પડે છે। એ બધા ખૂબ દર્શન કરે છે અને ધન્ય બને છે અને બધા મહાપ્રસાદ લે છે। અને અમારે ગુરુવારે પછી દીપમાળા રાત્રે સાંજે 8 થી 10, 11, 12 વાગ્યા લગીની દીપમાળા હોય। એ બહુ ઝળઝળતી આખી જગ્યા થાય છે અને ત્યારે બધા ખૂબ ખુશી થાય છે ને બધા ખૂબ આનંદ મેળવે છે અને બધા સૂકા મેવાની
મહાપ્રસાદ લઈએ રવાની, અમારે ગાયું છે એના ઘરના ઘીનો શીરો બનાવી બધા ખૂબ પ્રસાદ લે અને બધા ખૂબ દર્શન કરે અને બધાને ખૂબ ધન્ય બને છે. અને પછી શુક્રવારે અમારે આ ઉત્સવનો ઉરસના મેળાનો છેલ્લો દિવસ કહેવાય છે. પછી બધા ખૂબ ખૂબ આનંદથી રહ્યા હોય અને બધા વિદાય લે છે અને બધા આનંદથી ખૂબ ધન્ય બને છે. જય દાતાર.